તો આ તરફ અમરેલીના રસ્તાઓ ઉપર લટકતી તલવાર જેવો ઘાટ સર્જાયો છે. ડમ્પરનો પાછળનો દરવાજો લટકતી હાલતમાં છે. પાછળ આવતા વાહનો માટે આ ડમ્પરનો દરવાજો જોખમી સાબિત થઈ શકે છે. બેફિકર હાઈવે પર ચાલી રહ્યા છે મોતના ડમ્પર. પાછળ લટકતી લોખંડની પ્લેટ અન્ય વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે. લાઠી રોડ બાયપાસ અમરેલી ઉપર ડમ્પર પાછળ આ લટકતી તલવાર, જેમાં આપ જોઈ રહ્યા છો કે લોખંડનો દરવાજો ખુલ્લો છે. જૈનિક સોજીત્રા અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે. જૈનિક, આ પ્રકારના ડમ્પર જે લોકો માટે મોત સમાન પણ સાબિત થઈ શકે છે, શું વિગતો સામે આવી? ક્યારનો છે આ વિડીયો? જી, ચોક્કસથી જણાવી દઉં કે લાઠી રોડ બાયપાસ ઉપર જે ડમ્પર ચાલક છે તે ફિકરાઈથી ચાલે છે અને જે લટકતી પ્લેટ છે જે લોખંડની પાછળ તે ગમે ત્યારે પણ પડી શકે છે. ત્યારે આરટીઓ અને પોલીસ તંત્ર પણ સામે જે સવાલો ઉભા થયા છે અને લોકોમાં પણ એક ભયનો માહોલ ઉભો થયો. ડમ્પરની પાછળની સાઈડ તૂટેલી હોવા છતાં ડમ્પર ચાલક ડમ્પર લઈને જતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. પાછળ લટકતી લોખંડની પ્લેટ હોય અને વાહન ચાલક ઉપર પડે તો પણ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ત્યાં સીસીટીવી કેમેરા પણ છે. તેમ છતાં પોલીસ તંત્ર તેમજ આરટીઓ છે તે આ વાહનોને કઈ રીતે ચાલવા દે છે તેની પણ એક સામે મોટા સવાલો ઉભા થયા છે. બિલકુલ, આભાર તમામ વિગતો માટે જૈનિક. તો જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે કદાચ સીટ બેલ્ટ ન પહેર્યો હોય કે હેલ્મેટ લેવાનું ભૂલી ગયા હોય તો તરત જ દંડ ફટકારવામાં આવે છે, ઘરે મેમો મોકલવામાં આવે છે. પરંતુ મોત સમાન આવા ડમ્પર જ્યારે રસ્તા ઉપર ફરી રહ્યા છે ત્યારે શું આરટીઓના જે કર્મચારીઓ છે, ટ્રાફિક પોલીસ છે, તેમને આ નજરે ન પડ્યું? આસપાસ વાહનો પણ પસાર થઈ રહ્યા છે અને આ બેફિકર રહીને આ વાહન જે ડમ્પર ચાલક છે તે ડમ્પર હંકારી રહ્યો છે. પાછળ જે લોખંડનો દરવાજો જે પ્લેટ સમાન હોય છે તે પ્લેટ ખુલ્લી છે, તૂટી પડેલી છે અને ગમે ત્યારે તે નીચે પડે તો પાછળના વાહન ચાલકને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. આપ જોઈ રહ્યા છો હવામાં ફંગોળાઈને પણ આ પ્લેટ ગમે ત્યારે પડી શકે છે.